દેશભરમાં આજે 26 ડિસેમ્બર એટલે કે વીર બાળ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદજીના બંને પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજી, જેમની ઉંમર માત્ર 6 વર્ષ અને 8 વર્ષ હતી, જેમણે મુગલ શાસકો સામે ધર્મ પરિવર્તન ના કરતા સંસ્કૃતિના રક્ષણ કાજે દિવાલમાં ચણી દીધા હતા, છતાં શહીદી વહોરીને તેની યાદમાં આજે વીર બાળ દિવસ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના BBA ભવન ખાતે વીર બાળ દિવસ નિમિત્તે બંને વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને આ પ્રસંગથી યુવાઓ દેશભક્તિ માટે પ્રેરિત બને તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવે સુંદર વક્તવ્ય આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ બંને વીરો દુનિયામાં સૌથી નાના શહીદો છે, જેમણે માત્ર 6 અને 8 વર્ષની ઉંમરે દિવાલમાં ચણી અને ધર્મ સંસ્કૃતિ માટે શહીદી વહોરી હતી। આજે દેશ માટે યુવાનો કંઈક કરી શકે અને દેશ માટે જીવનમાં કંઈક આપે તો ભારત ફરીથી પરમ વૈભવ સુધી પહોંચી શકે। દેશ માટે સમગ્ર શીખ ગુરુ પરંપરા પોતાના બલિદાનો આપ્યા તે પ્રેરણાદાયી પ્રસંગો પણ તેમણે પ્રસ્તુત કર્યા હતા। આ પ્રસંગે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડોક્ટર કે પટેલે પણ યુવાનોને પ્રેરણા આપવાની સાથે વીર બાળ દિવસની ઉજવણી માટે પ્રોત્સાહન આપ્યું તે આવકારવા લાયક છે। સરકાર યુવાનોને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા અને વિવિધ યોજનાઓ આપી છે, ત્યારે આ પ્રકારની ઉજવણી ચોક્કસ યુવાનોને પ્રેરણાદાયી બની રહેશે। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, દિલીપભાઈ જોશી સહિત વિભાગના અધ્યાપકો, આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બે જણ લડાઈ કરીને રોકી રાખે છે ત્યાં સુધી ગુરુ ગોવિંદસિંહ ને બધા આગળ નીકળી જાય અને ત્યાં બંને મોટા પુત્રો પણ શહીદ થાય છે। ત્યાર પછી અલગ પડી ગયેલો એક પરિવાર, એમાં ગુરુ ગોવિંદસિંહ માતા ગુજરી દેવી અને બે નાના પુત્ર, એક 6 વર્ષના ફતેહસિંહજી અને એથી મોટા જોરાવરસિંહ 9 વર્ષની ઉંમર। આ બંને હોય જંગલમાં જતા હોય ત્યારે એમનો એક સેવક મળી જાય છે જે રસોઈ કામ કરતો હતો આનંદપુર ત્યાં કિલ્લાની અંદર, અને એમના ઘરે જઈને આશ્રય સ્થાન મેળવે। એના મનમાં લાલચ જાગી અને બાદશાહને જે ત્યાંનો સુબો હોય છે વજીર ખાન, એને સમાચાર આપે કે ગુરુ ગોવિંદસિંહનો પરિવાર મારા ત્યાં રોકાયેલો અને પછી એમને કેદ કરવામાં આવે છે। જે જીવતા જીવ ના કરી શક્યા એ આ રીતે દગાથી, પ્રપંચથી એમને કેદ કરવામાં આવે અને કેદ કર્યા પછી પહેલા દિવસે કોર્ટની અંદર આ બંને નાના કુંવર સાહેબોને હાજર કરવામાં આવે ત્યારે એમને એક બાદશાહ કહે કે તમે ઇસ્લામ અંગીકાર કરી લો તો તમને મહેલ આપશું, રાજા બનાવશું। એ બધાએ કહ્યું કે અમે અમારી સંસ્કૃતિમાં જીવશું, અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ। ફરી એમને મોકલવામાં આવે છે, બીજા દિવસે ફરી બોલાવવામાં આવે